નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ માટે ₹1500 કરોડનું રાહત પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોને કૃષિ વીજ બિલમાં 3 મહિનાની માફી। ધાનેરા માટે ખાસ પુનર્વસન પેકેજ। 15મી ઓગસ્ટનો બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ વર્ષે ધાનેરામાં। રાહતમાં ઉદારતા દાખવી પુનર્વસન પેકેજની રકમ બમણી કરતા મુખ્યમંત્રી। ખોરાક, પાણી, કપડાં અને દવાનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવ ધર્મ બજાવે છે રૂપાણી સરકાર। ખાતર માટે સહાય, વિનામૂલ્યે ઘાસચારો, પશુ મૃત્યુ સહાય, માનવ મૃત્યુ સહાય અને ઘરવખરી સહાય દ્વારા ગામે ગામથી આવેલી સામગ્રીના વિતરણનું માળખું ગોઠવે છે ગુજરાત સરકાર। પૂરગ્રસ્ત ગામડા ખૂંદવા પાછળ 5 દિવસ ગાળી જનસેવા સાથે ભાજપને ગાઢ નિસ્બત હોવાનો દાખલો બેસાડે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા પેદાશપુરા પહોંચવા માટે લાઇફબોટનો ઉપયોગ કરતા આભારવશ બન્યા ગામવાસી। મોરબીમાં થયેલા પૂર પ્રકોપથી ધોવાયેલા મોરબી માળિયા કચ્છ રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે થઈ રહેલું સમારકામ। મોરબીના ધંધા, માલ પરિવહન અને લોકોના આવાગમનને થયેલી અસરને કારણે રેલ સેવા પૂર્વવત બને તેવી સ્થાનિકોની માગણી। શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારતે 4 વિકેટ ગુમાવી કર્યા 384 રન। પુજારા અને રાણેની સેન્ચુરી। ચેતેશ્વર ટેસ્ટમાં 4000 રન કર્યા પૂર્ણ તો ચેતેશ્વર પુજારા 50 ટેસ્ટ મેચ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી। સમાચાર વિગતવાર જોઈએ। બનાસકાંઠા જિલ્લાના સૌથી પૂર અસરગ્રસ્ત ધાનેરા શહેર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશેષ મદદ જાહેર કરી છે। મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 15મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધાનેરામાં યોજાશે। તેમજ પૂર અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોના ખેતી માટેના વીજ બિલમાં 3 મહિનાની માફી અપાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। બનાસકાંઠા જિલ્લાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એ ધાનેરામાં થશે અને આ પૂરગ્રસ્ત વિસ્તારમાં જેને સુંદર કામગીરી કરી છે એને ત્યાં આગળ બિરદાવવામાં પણ આવશે। ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિનાનું વીજ બિલ માફ, એગ્રીકલ્ચર કનેક્શન જેના હશે એનું વીજ બિલ માફ કરવામાં આવશે। ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 મહિનાનું, એટલે ખેડૂતોને એક તરફથી વીજ કનેક્શન પૈસા માફ, પાકનું વળતર, જમીનનું વળતર, આ બધું એમને, અને એમના ઢોર ઢાકરને નુકસાન થયું છે તો એ વળતર, ઘરવખરી, કેશડોલ્સ, આ બધું ઓવરઓલ જનરલ બધાના હાથમાં પૂરતા પૈસા એ લોકોને પ્રાપ્ત થાય। મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લાઇફબોટમાં જઈને પૂર અસરગ્રસ્ત પાટણના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ પેદાશપુરા ગામની મુલાકાત દરમિયાન ગામ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ ગામમાં ચાલી રહેલી આરોગ્યની કામગીરી નિહાળી હતી। સરકાર ખેડૂતો તથા પશુપાલકોને હરસંભવ મદદ આપશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ ગ્રામજનોને તાત્કાલિક તમામ કેશડોલ સમગ્ર ગામને આપી દેવાના આદેશ આપ્યા હતા તેમજ બનાસ નદી પર પુલ બાંધવા મંજૂરી પણ આપતા પાણી ઓસરતા જ તેનું કામ ચાલુ કરવાનું જણાવ્યું હતું। રૂપાણી સાહેબને પણ ખૂબ ખૂબ આભાર કહીએ કે ધન્યવાદ દઈએ, કારણ કે આ હેલિકોપ્ટર દ્વારા એક માણસની ખબર લીધી, ફૂલ પેકેટે પહોંચાડ્યા એટલે ધન્યવાદ દઈએ છીએ। આજ સુધી સાહેબ આવા મુખ્યમંત્રી કે અમારા ગામડાની અંદર પધાર્યા નથી, એટલે અમારા ગામના આહુ ભાગ્ય એમને માલિક લાંબી ઉંમર આલે એવું અમારી બધાની ગામ વતીની અમારે પ્રાર્થના છે। હું બિસ્મિલ્લા પેદાશપુરાથી 3 કિલોમીટર બિસ્મિલ્લાગંજની અંદર રહું છું। પૂર આવ્યું ત્યારે ફૂડ પેકેટની વ્યવસ્થા થઈ હતી હેલિકોપ્ટરથી।
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુદરતે કેર વરસાવ્યા પછી રાજ્ય સરકારે ઉદાર હાથે મહેર વરસાવી છે. કુદરતી પ્રકોપમાંથી બેઠા થવા માટે સૌથી માતબર પેકેજની જાહેરાત રૂપાણી સરકારે કરી હતી. બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે રૂપિયા 1500 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજની જાહેરાત કરી પૂર પીડિતોને મોટી રાહત આપી છે. જોઈએ એક અહેવાલ. સરકાર દ્વારા રાહત અને પુનઃ વસવાટના ખર્ચામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જનરલી પૂર આવે, ખૂબ પાણી ભરાય, લોકોના જીવ બચાવીએ, કનેક્ટિવિટી જોડાય, આમ કરતા કરતા 15 દિવસ નીકળી જાય અને પછી કેશડોલ શરૂ થાય. એને બદલે અમે લોકોએ 1 તારીખથી કેશડોલ શરૂ કરી દીધી છે. એટલે કે 4 દિવસમાં જ લોકોને રોકડા કેશડોલથી 10 દિવસના પૈસા અને ઘરવખરીના પૈસા રોકડાથી આપવા માંડ્યા છીએ. ઉલટાનું 15 દિવસમાં તો કામ પૂરું થઈ જશે એ પ્રકારનું ઝડપી તંત્રએ કામગીરી કરી છે, જેથી કરીને અસરગ્રસ્તના ખીચામાં 8-10 હજાર રૂપિયા આવી જાય ને. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિગ્રસ્ત પરિવારોને કપડાં અને ઘરવખરી સહાય તરીકે રૂપિયા 3800 ને બદલે રૂપિયા 7000ની સહાય અપાશે. પશુપાલકોના દુધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં 3 પશુઓની મર્યાદામાં પશુ દીઠ રૂપિયા 30000 ને બદલે પશુ દીઠ રૂપિયા 40000ની સહાય 5 પશુઓ સુધી અપાશે. અત્યાર સુધી 80000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, જ્યારે 20000 જેટલા લોકોને સ્થાનિકો, વહીવટીતંત્ર, એરફોર્સ, આર્મી, નેવી અને એનડીઆરએફ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ બનાસકાંઠાના ધાનેરામાં સાફ સફાઈની મોટા પાયે કામગીરી શરૂ કરી છે. 466 જેટલા સફાઈ કર્મી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરને સાફ કરવા માટે જેસીબી, ડમ્પર્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તમને ખબર છે કે ઘરવખરીનો જે મેન્યુઅલમાં રેટ હતો એ 3800 રૂપિયા હતા. એ રાજ્ય સરકારે 7000 રૂપિયા કરી દીધા છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં કપડા, ગોદડા, ઠામવાસણ આવી બધી જરૂરિયાત જોઈ તો 7-1000 રૂપિયા એ મળે અને કેશડોલના 2,500-3,000 રૂપિયા મળે. 10,000 રૂપિયા એમના હાથમાં આવે. પશુ મૃત્યુ એ 30,000 રૂપિયા અગાઉ અપાતું હતું, એ વધારીને 40,000 રૂપિયા અને 3 પશુની જે મર્યાદા હતી 5 પશુની કરી નાખી. ભારે અતિવૃષ્ટિથી બનાસકાંઠા અને પાટણમાં પ્રજાજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 5 દિવસ પૂરગ્રસ્ત વિસ્તારોની વિસ્તૃત મુલાકાત અને જાત માહિતી મેળવ્યા પછી સહાયના ધોરણો વધુ ઉદાર બનાવવાની જાહેરાત કરી હતી. સહાયની રકમ લગભગ બમણી કરવામાં આવી છે. આમ બનાસકાંઠા અને પાટણમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય અને પૂર્વવત થઈ જાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠાના કાંકરેજમાં નુકસાનગ્રસ્ત નર્મદાની મુખ્ય કેનાલની કામગીરીની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુલાકાત લીધી હતી. બનાસ નદીના પૂરના કારણે કેટલાય ગામોને ભારે નુકસાન થયું છે, ત્યારે કાંકરેજ વિસ્તારમાંથી પસાર થઈ રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય કેનાલને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. જોકે નર્મદા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીથી કેનાલનું સમારકામ હાથ ધરાયું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ કાંકરેજ સહિત નુકસાન પામેલ કેનાલનું રિપેરિંગ કામકાજ નિહાળ્યું હતું અને નર્મદા વિભાગના અધિકારીઓ પાસેથી વિગત મેળવી હતી. આ ઉપરાંત તેમણે દાંતીવાડા પાઇપલાઇનની મુલાકાત લઈને તેની પણ વિગતો મેળવી હતી. સર્વે અમે પૂર્ણ કર્યો છે. શરૂઆતમાં તો અમારા એન્જિનિયરોએ હેલિકોપ્ટર મારફતે ફોટોગ્રાફી વગેરે કરી અને નર્મદાને ક્યાં ક્યાં નુકસાન થયું એની બધી માહિતી મેળવી હતી. પછી મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરોના એવી મશીનો અમે કામમાં લગાડ્યા છે અને લગભગ 60 કરતાં વધુ એવી મશીન જુદી જુદી જગ્યાએ જે કેનાલમાં માટી આવી ગઈ છે એ માટી બહાર કાઢવાનું કામ મોટા પ્રમાણમાં કરીએ છીએ. આખા વિસ્તારને પીવાનું પાણી પહેલું મળે એ અમારી અગત્યની અત્યારે કામગીરી છે અને એના માટે અમારું નર્મદા નિગમ સતત કામ કરી રહ્યું છે. વધુ કોન્ટ્રાક્ટરોને પણ અમે આ કામમાં જોડ્યા છે. વધુ મશીન આવે તો વધુ ઝડપથી કામ થાય એ પ્રમાણે
અમે કામ ઉપાડ્યું છે. ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ ભાજપના કાર્યકરો વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની સહાય વિસ્તારના ગામડાઓમાં નાગરિકોને જેને તકલીફ છે એમને કરી રહ્યા છે. અને અમારા આગેવાનો પણ તાજેતરના ભારે વરસાદ અને ઉપરવાસના સતત પાણીની આવકને કારણે મોરબીના 3 ડેમોના દરવાજા ખોલવા પડ્યા હતા. પરિણામે નીચાણવાળા વિસ્તાર, ગ્રામીણ વિસ્તાર તથા મોરબી માળિયા કચ્છ રેલ સેવાને અસર થઈ હતી. મોરબી પંથકના જળપ્રકોપથી મોરબી કચ્છ રેલવે લાઇન ટ્રેકમાં ભારે નુકસાન થતા બંધ કરવો પડ્યો હતો. હાલમાં તેનું રિપેરિંગ કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન મોરબી માળિયાથી કચ્છ તરફ આવાગમન કરતી ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવી પડી છે. રેલવેને પણ અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થઈ છે. ત્યારે હાલમાં નુકસાન પામેલ વિવિધ રેલવે ટ્રેક, રેલવે લાઇનો પૂર્વવત બને તે માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે ટ્રેક સમારકામનું કામકાજ ચાલી રહ્યું છે. જળપ્રકોપને કારણે મોરબીમાં સ્થાનિક ધંધા માલ પરિવહનને અસર થઈ છે. લોકો પણ મોરબી માળિયા કચ્છ રેલ સેવાને પૂર્વવત બને તેમ ઈચ્છે છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. પાટણના દાદર ગામે પૂર અસરગ્રસ્તોની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી મુલાકાત. પૂરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવાનું આપ્યું આશ્વાસન. બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્તો સાથે મુખ્યપ્રધાને વિતાવ્યા 5 દિવસ. પાટણના પૂરગ્રસ્ત જસવંતપુરા ગામની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી મુલાકાત. પૂરની હોનારતને પગલે થયેલા નુકસાનની માહિતી મેળવી લોકોને આપ્યું આશ્વાસન. ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયો મેડિકલમાં પ્રવેશપાત્ર આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પરિસંવાદ. આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, રાષ્ટ્રીય જનજાતિ આયોગના સભ્ય હર્ષદભાઈ વસાવા તેમજ રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણ તડવી રહ્યા ઉપસ્થિત. માઉન્ટ આબુમાં ફરી એક વખત ભેખડ ધસી પડી. આબુ રોડ માઉન્ટ આબુ વચ્ચે ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર અવરોધાયો. આજે સવારે 10 થી 4 વાગ્યા સુધી કાટમાળ ખસેડવાની કામગીરીને પગલે તમામ વાહનો માટે રસ્તો બંધ. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે રાખી મેળાનું આયોજન. અવનવી રાખડીઓના ઉભા કરાયા સ્ટોલ. મંત્રી આત્મારામ પરમારે લીધી મુલાકાત. આણંદના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને મળ્યું જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા સફાઈ કર્મચારીઓનું સંમેલન. સફાઈ કર્મીઓની રજૂઆતો સાંભળી મનહરભાઈ ઝાલાએ તેનો સકારાત્મક ઉકેલ લાવવાની આપી હૈયાધારણ. મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલના ગોધરામાં જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સંસ્થા દ્વારા શાળાઓની વિદ્યાર્થીનીઓને અપાઈ સ્વબચાવની તાલીમ. તીરંદાજી, કરાટે, જુડો, ઘોડેસવારી જેવી ટ્રેનિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ. રાજપીપળામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઈટીઆઈ ખાતે કરાઈ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી. જીઆઈડીસીના પ્રમુખ, નાયબ માહિતી નિયામક સહિતના આગેવાનોએ સરકારની મહિલા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લઈ મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવાની કરી હિમાયત. મહિલા સશક્તિકરણ કાર્યક્રમની શૃંખલાના 3જા દિવસે તાપીના વ્યારા ખાતે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિનની કરાઈ ઉજવણી. મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી આપી સ્વાવલંબી બનવા આપ્યું માર્ગદર્શન. ઓરી અને રૂબેલા જેવા રોગોના પ્રતિકાર માટે સંઘ પ્રદેશ દમણ અને દીવના આરોગ્ય વિભાગે શરૂ કર્યું વિશેષ રસીકરણ અભિયાન. નાની દમણ મોડેલ સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમનો આરોગ્ય સચિવ દીપક કુમાર, જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સહિતના આગેવાનોએ કરાવ્યો પ્રારંભ. દીવ પ્રશાસને પણ શરૂ કર્યું ઓરી અને રૂબેલા જેવા રોગો વિરોધી અભિયાન. વણાકવાડાના સરકારી કન્યા શાળા ખાતે દીવ કલેક્ટર પીએસ જાનીની અધ્યક્ષતામાં યોજાયો રસીકરણનો કાર્યક્રમ. દ્વારકામાં ઝીલણા એકાદશી નિમિત્તે વર્ષોની પરંપરા અનુસાર ધામધૂમથી નીકળી ભગવાન દ્વારકાધીશના બાલ સ્વરૂપની શોભાયાત્રા. ચોમાસા દરમિયાન ભરાયેલા નદી નાળાને નિહાળતા ભગવાન પ્રજાના હાલચાલ પૂછવા નગરચર્યાએ નીકળતા હોવાની ભક્તોમાં પ્રવર્તે છે માન્યતા. ક્રિકેટ. કોલંબો ટેસ્ટમાં બીજા દિવસે ભારતે 4 વિકેટના નુકસાન પર 384 રન બનાવી લીધા છે. આજે મેચના પ્રારંભે ભારતે પુજારાના રૂપમાં 4થી વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રાણેની શાનદાર સદી અને ભાગીદારીની મદદથી કોલંબો ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 3 વિકેટના નુકસાન પર 344 રન બનાવ્યા હતા. આ સાથે જ ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કર્યા છે. તો ચેતેશ્વર પુજારા 50 ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર ગુજરાતી ખેલાડી બન્યા છે.
અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.